વેલકમ બેક. રાજકોટ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે, જેમાં 1226 કિલો અખાદ્ય જથ્થો ઝડપાયો છે, જેમાં મીઠાઈ છે, ફરસાણ છે, સમોસા છે અને વાસી ચટણી પણ મળી આવી હતી. 53 જેટલા ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ હાથ ધરાયું છે. કુલ 42,000 રૂપિયાનો દંડ પણ વસૂલાયો છે. 4 ખાણીપીણીની દુકાનોને સીલ કરવામાં આવ્યો છે અને આકરી કાર્યવાહી હજુ પણ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. ફૂડ એન્ડ સેફ્ટી વિભાગ પણ તેમાં જોતરાયો અને સખત કાર્યવાહી ત્યાં હાથ ધરવામાં આવી છે. દંડ વસૂલવામાં આવી રહ્યો છે. અનેક દુકાનોને સીલ કરવામાં આવી છે. રાજકોટ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા આ કામગીરી હાથ ધરાઈ છે. રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી આરોગ્ય વિભાગ એ સફાળું છે અને તેમના દ્વારા સમય અનુસાર ચેકિંગ હાથ ધરવામાં આવતું હોય છે અને ત્યારે દંડની કાર્યવાહી પણ તેમના દ્વારા કરવામાં આવી રહી છે.